નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીશું ભર શિયાળે માવઠાની સાથે। તો 2 દિવસ બાદ ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગની કમોસમી વરસાદ અંગેની આગાહી। 8મી જાન્યુઆરીએ ગુજરાતમાં વરસાદની શક્યતા। 8મીએ ગુજરાતના 6 જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે। તો ખેડૂતો માટે માઠા સમાચાર। 2 દિવસ બાદ ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે। 8મી જાન્યુઆરીએ ગુજરાતમાં કમોસમી વરસાદના સમાચારથી ખેડૂતોમાં ચિંતા। તો 6 જિલ્લા માટે માવઠાની આગાહી કરવામાં આવી છે। તો 2 દિવસ બાદ ફરી એક વખત માવઠાનું રાઉન્ડ આવી શકે છે હવામાન વિભાગની આગાही प्रमाणे। डे 4 8 तारीख को जो है गुजरात के कुछ डिस्ट्रिक्ट्स में जो है बारिश के अनुमान है, जिसमें मुख्य तौर पे सौराष्ट्र में सुरेंद्रनगर, बोटाड, नॉर्थ गुजरात में बनासकांठा, साबरकांठा और साउथ गुजरात में नवसारी, वलसाड़ी, दमन, दादरा नगर हवेली डिस्ट्रिक्ट शामिल है, जहाँ हल्की फुल्की बारिश की संभावना बन रही है 8 तारीख को डे 4 में। तो जे प्रकारनी मावठानी आगाही करवामां आवी छे, मैपना माध्यमथी समजવાનો प्रयास करीए के क्या क्या मावठानी आगाही करवामां आवी छे। 8મી तारीख माटे आगाही छे तो वलसाड, दमण, दादरा नगर हवेली, नवसारी અહીં માવઠું પડી શકે છે। બીજી તરફ સાબરકાંઠા માટે પણ માવઠાની આગાહી છે। તો 8મીએ બોટાદ, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા માટે પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। 8મી આ તમામ વિસ્તારમાં કમોસમી વરસાદ પડી શકે છે। ખેડૂતો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સમાચાર છે। નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બોટાદ, સુરેન્દ્રનગર, સાબરકાંઠા અને બનાસકાંઠા આ તમામ વિસ્તારમાં 8મીએ કમોસમી વરસાદનો માર सहन करवो पड़शे तमाम खेडूतोने। तो बीजी तरफ राज्यमां कातिल ठंडीनुं जोर यथावत छे। 19 शहेरमां 15 डिग्रीथी पण नीचुं तापमान नोंधायुं छे। 9 डिग्री तापमान साथे नलिया सौथी ठंडुगार रह्युं। राजकोटमां 10 डिग्रीए पहोंच्यो छे ठंडीनो पारो। दीव अने केशोदमां पण 10 डिग्री तापमान। अमरेली, भूज अने डीसामां 11 डिग्री ठंडी। तो गांधीनगरमां 12 डिग्री तापमान नोंधायुं छे। सुरेन्द्रनगर, पोरबंदर, महुआमां 13 डिग्री तापमान। अमदावादमां 14, वडोदरामां 15 डिग्री तापमान। આજથી ઠંડીનું જોર ઘટવાની આગાહી પણ કરવામાં આવી છે। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે। તો 8 જાન્યુઆરીએ રાજ્યમાં માવઠું પડવાની શક્યતા છે। 9 અને 10 જાન્યુઆરીએ વરસાદની આગાહી નહીં। સિસ્ટમ નબળી પડી જતા વરસાદની શક્યતાઓ નહીં। અગાઉ 8 થી 10 તારીખ 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી હતી। तो વધુ માહિતી માટે વિભુ લાઈવ જોડાયા છે। તેમની પાસેથી વધુ માહિતી લઈએ। જે પ્રકારથી ઠંડીને લઈને જે આગાહી કરવામાં આવી છે, તો હજુ ઠંડી વધશે, ખાસ કરીને કેટલાક વિસ્તારોને લઈને જે આગાહી કરવામાં આવી છે। 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે। સંવાદદાતા વિભુ લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। વિભુ, ઠંડી વધવાની છે અને આવનારા 3 દિવસ વધારે ઠંડી રહેશે તેવી હવામાન વિભાગની આગાહી। શું અપડેટ્સ? લુબના અત્યારે ઠંડીનો ચમકારો થઈ રહ્યો છે। તેનું મુખ્ય કારણ છે કે ઉત્તર પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે અને પવનોનું જોર વધારે છે। અપર લેવલ ઉપર પવન હોવાના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। છેલ્લા 3 દિવસથી જોઈએ તો તાપમાન છે, લઘુત્તમ તાપમાન યથાવત રહ્યું છે। 8 થી 10 ડિગ્રી વચ્ચે તાપમાન છે તે નલિયાનું નોંધાઈ રહ્યું છે। તો અન્ય શહેરોનું 12 થી 13 ડિગ્રી સુધી લઘુત્તમ તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે। તાપમાન સામાન્ય છે તેમ છતાં પણ ઠંડી વધારે અનુભવાઈ રહી છે, કારણ કે અત્યારે પણ પવન છે તે ફૂંકાઈ રહ્યો છે। અમદાવાદમાં પણ પવનનું જોર વધારે હોવાના કારણે વહેલી સવારે ઠંડીનો અહેસાસ છે તે થઈ રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે 24 કલાક તાપમાન યથાવત રહેશે અને 24 કલાક બાદ તાપમાનમાં વધારો થશે, એટલે કે 2 થી 3 ડિગ્રી તાપમાન છે તે વધી જશે, કારણ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તેના કારણે ભેજ આવવાનો છે। ભેજના કારણે વાદળછાયું વાતાવરણ થશે અને તાપમાનમાં વધારો થશે, એટલે કે 8 થી 10 જાન્યુઆરી વચ્ચે એવું અહેસાસ થશે કે વાદળછાયું વાતાવરણ વચ્ચે ગરમીનો અહેસાસ થઈ શકે છે, પરંતુ 11 જાન્યુઆરીથી ફરી ઠંડીનો ચમકારો છે તે જોવા મળશે।
જી બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ. તો 8 તારીખે રાજ્યમાં માવઠાની આગાહી સાથે સાથે હવે ઠંડી પણ વધશે. ગુજરાતમાં હવે હાડ થીજવતી ઠંડી પડવાની છે. ખાસ કરીને આવનારા 3 દિવસમાં ઠંડીનું જોર વધુ રહેશે. 19 શહેરમાં 15 ડિગ્રીથી પણ નીચે પારો નોંધાયો છે. નલિયા સૌથી ઠંડુગાર 9 ડિગ્રી સાથે. તો બાળકો પાસે દારૂની હેરાફેરી વધતા બનાવો. આણંદ બાદ હવે નવસારીમાં પણ બાળકો પાસે દારૂની હેરાફેરીના દ્રશ્યો સામે આવ્યા. બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડીનો ખુલાસો થયો. નવસારીમાં ટ્રેનના કોચમાંથી દારૂનો જથ્થો પકડાયો છે. કચ્છ એક્સપ્રેસના કોચમાંથી 2.5 પેટી દારૂ પકડાયો છે. 3 મહિલા અને 1 દિવ્યાંગના શરીર પર બાંધેલો હતો દારૂ. 6 બાળકો પાસે પણ દારૂની હેરાફેરી કરાવાતી હતી. તો નવસારી જીપીઆરએફે દારૂ સાથે 4ની અટકાયત કરી છે. કચ્છ એક્સપ્રેસના કોચ નંબર S4માં દારૂ હોવાની વાત પર પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો, જેના કારણે ટ્રેનનું ચેન પુલિંગ પણ થયું હતું, જેથી કચ્છ એક્સપ્રેસ ટ્રેન 20 મિનિટ માટે અટકાવાઈ હતી. તો હાલમાં જે પ્રકારથી દ્રશ્યો સામે આવ્યા હતા, હવે નવસારીમાં પણ બાળકો પાસેથી દારૂ, 4 લોકોના શરીર પર દારૂ બાંધેલ હોવાની વાત સામે આવી છે. હવે બાળકો પાસે દારૂની હેરાફેરી કરાવવામાં આવી રહી છે. બુટલેગરો દ્વારા નવો કિમિયો અજમાવવામાં આવી રહ્યો છે. તો મહત્વનું છે કે જ્યારે ટ્રેનમાં બેસેલા પેસેન્જરોને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે હોબાળો કર્યો, ચેન પુલિંગ કરવામાં આવી. કચ્છ એક્સપ્રેસના S4માંથી દારૂ પકડાઈ છે. 4 લોકોના શરીર પર દારૂ બાંધીને હેરાફેરી કરવામાં આવી રહી હતી. તે સમયે કેટલાક પેસેન્જર તે જોઈ ગયા અને હોબાળો મચાવ્યા બાદ ટ્રેન રોકવામાં આવી, જે બાદ આ સમગ્ર મામલાનો ખુલાસો થયો છે. પરંતુ સવાલ એ છે કે બુટલેગરોની જે આ નવી મોડસ ઓપરેન્ડી છે તેમાં બાળકોનો ઉપયોગ થઈ રહ્યો છે દારૂની હેરાફેરી માટે, કે જેનાથી લોકોને કે પોલીસને શંકા ન જાય તેના માટે નાના નાના બાળકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સંવાદદાતા ભાવિન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. ભાવિન, શું માહિતી સામે આવી રહી છે બુટલેગરોની નવી મોડસ ઓપરેન્ડી? જી ચોક્કસથી લુબના સમગ્ર ઘટનાને લઈને જો વાત કરીએ, ઘટના ગઈકાલ સાંજની છે. કચ્છ એક્સપ્રેસ એટલે કે મુંબઈથી અમદાવાદ તરફ જતી કચ્છ એક્સપ્રેસમાં કેટલાક પરિવારજનો એટલે કે નાના બાળકો સાથે એવું ચિત્ર ઊભું કરવામાં આવતું હતું કે નાના બાળકો સાથે મુસાફરી કરી રહ્યા છે, પરંતુ ખરેખર એ બુટલેગરો હતા. દારૂ ની ખેપનો નવું એક મોડસ ઓપરેન્ડી જે છે એ સામે આવી છે. સૌથી જે દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટા પ્રમાણમાં હાઈવે હોય ત્યાંથી દારૂ પકડાતો હોય છે, પરંતુ રેલવેમાંથી પણ આ રીતના દારૂ મોટા પ્રમાણમાં સપ્લાય થતું હોવાનું આ સામે જે વિડીયો વાયરલ થયો છે અને જે વિડીયો મુસાફરોએ વાયરલ કર્યો છે એના પરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે હવે બુટલેગરો રેલ મારફતે એટલે કે રેલવે મારફતે દારૂની ખેપ મારતા સામે આવ્યા છે. પરંતુ રૂપના સૌથી મોટો સવાલ એ છે કે આરપીએફ અને જીઆરપીએફના જવાનો ટ્રેનમાં હોય છે, તો શું જે ટ્રેનમાં જવાનોને ડ્યુટી આપવામાં આવે તો શું એમને આ જે પ્રકારની જે દારૂની ખેપ ચાલતી હોય છે, દારૂના જે બુટલેગરો જે છે દારૂ અને ખેપ મારતા હોય છે, શું નથી એમને નજરે ચડતું કે મુસાફરો આ રીતના હોબાળો મચાવીને વિડીયો વાયરલ કરીને આ રીતના જે દારૂની હેરાફેરી છે એ ખુલ્લી પાડી છે. આ હેરાફેરીમાં લૂંટના નાના બાળકો છે એટલે કે પરિવાર જતું હોય એ રીતનું ચિત્ર જે બુટલેગરો દ્વારા ઊભું કરવામાં આવતું હતું. નાના નાના બાળકોનો ઉપયોગ થતો હતો. નાના નાના પરિવારજનો જે કે મોટા લોકો હોય છે અને નાના બાળકોને સાથે લઈને આ રીતના શરીરે જે વિદેશી જે દારૂ છે એ બાંધીને લઈ જતા હતા અને છેવટે મુસાફરોએ આ સમગ્ર જે છે બહાર પાડ્યો છે કિસ્સો. પરંતુ આરપીએફ અને જીઆરપીએફ પર 100% લુમના જે રીતના આંગળીઓ ચીંધાઈ રહી છે કે પોલીસ, આરપીએફ ને જીઆરપીએફ પોલીસ શું કરી રહી છે એ સૌથી મોટો સવાલ છે લુબના. બિલકુલ ભાવિન, આભાર સમગ્ર માહિતી બદલ. તો કચ્છ એક્સપ્રેસમાંથી દારૂ ઝડપાયો છે, જે બાદ અનેક સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. સાથે સાથે બુટલેગરોનો જે નવો કિમિયો છે તેમાં બાળકોનો ઉપયોગ થઈ રહ્યો છે. માતા પિતા જ ખુદ બાળકો પાસે દેશી દારૂનું વેચાણ કરાવડાવતા હોય તેવા વિડીયોએ આણંદમાં ઉહાપોહ મચાવી દીધો. ન્યૂઝ 18 ગુજરાતી પર પ્રસારિત કરાયેલા અહેવાલના કારણે પોલીસે પણ સમગ્ર મામલે ધ્યાન આપ્યું છે અને બાળકોના માતા પિતા વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગ્રાજણા ગામમાં સગીરોના માતા પિતા જ દેશી દારૂનું વેચાણ કરાવતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેની ગંભીરતાથી ભાદરણ પોલીસે નોંધ લીધી અને પોલીસે સગીરોના માતા પિતા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે સગીરોના માતા પિતા વિરુદ્ધ 3 વર્ષમાં 3 પ્રોહિબિશનના ગુના પણ નોંધાઈ ચૂક્યા છે.
તો ન્યૂઝ 18ના અહેવાલ બાદ પોલીસ હરકતમાં આવી છે। જે પ્રકારથી બાળકો પાસે દારૂ વેચાવા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે। અહીં આપ બે દ્રશ્યો જોઈ રહ્યા છો। એક દ્રશ્ય જે છે તે નવસારીના સામે આવ્યા હતા કે જ્યાં પણ બાળકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, ટ્રેનમાં દારૂની હેરાફેરીમાં બાળકોનો ઉપયોગ થયો। તો બીજી તરફ આણંદના દ્રશ્યો સામે આવ્યા છે। થોડાક જ દિવસ પહેલાના આ દ્રશ્યો છે કે નાના બાળકો છે તે દારૂની પોટલીની હેરાફેરી કરતા હતા અને આ દ્રશ્યો સામે આવ્યા બાદ અનેક સવાલો આણંદને લઈને પણ ઉપસ્થિત થયા હતા। તો ન્યૂઝ 18 ગુજરાતીની ધારદાર અસર, ન્યૂઝ 18ના અહેવાલ બાદ પોલીસ હવે હરકતમાં આવી છે અને જે પ્રકારથી બાળકોનો ઉપયોગ થઈ રહ્યો છે તે અંગે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો બુટલેગરો બેફામ, હવે પોલીસ પણ સુરક્ષિત નથી। સુરેન્દ્રનગરના ઝીંઝાવાડામાં પીએસઆઈ સહિત પોલીસ જવાનો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। ઝીંઝુવાડામાં આરોપીને લઈ જઈ રહેલા પોલીસ અધિકારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। આરોપીને લઈ જતી વખતે ટોળાએ પીએસઆઈને છરીના ઘા ઝીક્યા। અન્ય બે પોલીસ કર્મીઓ પર પણ જીવલેણ હુમલો કરાયો છે। ટોળાના હુમલા દરમિયાન આરોપીઓ ફરાર થયા હતા અને પીએસઆઈ સહિત બે પોલીસ કર્મીઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જો કે અગાઉ પણ પોલીસ કર્મીઓ પર જીવલેણ હુમલા થઈ ચૂક્યા છે, જેને લઈને પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આરોપીને પકડીને લઈને આવતા હતા દરમિયાન આ સમયગાળા દરમિયાન ક્રિકેટ રમતા એના માણસોમાંથી કોઈએ ગામની અંદર જાણ કરતા ગામમાં પોલીસને રોકી દેવામાં આવેલી અને પોલીસ ઉપર હુમલો કરતા પીએસઆઈ ડાંગર તથા બે પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયેલા। હાલમાં પીએસઆઈ ડાંગર અમદાવાદ ઝાયડસ હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે। તો ગીર સોમનાથમાં દીવના પ્રવાસીને માર મારતો વિડીયો વાયરલ। નડિયા માંડવી ચેકપોસ્ટ પર અમદાવાદના સહેલાણીને માર મારીને હેરાનગતિ કરાતો હોવાનો વિડીયો સામે આવ્યો। પોલીસ પૈસા પડાવતા હોય એવો વિડીયો વાયરલ થયો છે। પ્રવાસીઓ હાથ જોડીને કરગરી રહ્યા છે, સાહેબ અમે તો પીધું પણ નથી છતાં પોલીસ કર્મી પ્રવાસીને માર મારી રહ્યો છે। પ્રવાસી 5000ની ઓફર પણ કરે છે। સવાલ એ છે કે આ હદ સુધી વહીવટ થતા તો શું તેની જાણ જિલ્લા પોલીસ વડાને નહીં હોય? આ દ્રશ્યો સામે આવ્યા બાદ પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે પૈસા વસૂલવા માટે શું માર મારવામાં આવ્યો? શું એના માટે પોલીસ અહીં છે? ઉનાના અને એસઆઈ હાલ ફરાર છે। સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથમાં એસીબીની રેડ અને વર્દી મળ્યા બાદ રેલો ઉના પીએસઆઈ તેમજ એએસઆઈ સુધી પહોંચ્યો છે। આ કેસમાં પોલીસે ઉના પોલીસ સ્ટેશનના પીએસઆઈ એનકે ગોસ્વામી અને એએસઆઈ નિલેશ મૈયા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। ગુનો નોંધાયા બાદ પીએસઆઈ અને એએસઆઈ બંને ફરાર થઈ ગયા છે, જ્યારે એક વહીવટદાર નિલેશ તડવીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવાયા છે। હવે પૂછપરછમાં વહીવટદાર પીએસઆઈ અને એએસઆઈના કાળા કારનામાની ચિઠ્ઠી ખુલે તેવી શક્યતા છે। મહત્વનું છે કે ગત 30 ડિસેમ્બરે એસીબીએ દીવ નજીક નાડિયા માંડવી ચેકપોસ્ટ પર છટકું ગોઠવી દરોડા પાડ્યા હતા, જે દરમિયાન ત્યાં હાજર પોલીસકર્મીઓ, જીઆરડી જવાનો અને વચેટિયાઓ નાસી છૂટ્યા હતા। જોકે ત્યારબાદ દીવના ઘોઘલા નજીક બાવળની ઝાડીઓમાંથી એક વર્દી મળી આવી હતી, જેથી ખાખીની શાનને રઝળતી મૂકનારા પર સવાલો ઉઠ્યા હતા। આ વર્દી કોની હતી તે અંગે હજુ ખુલાસા નથી થયા। પોલીસની પ્રાથમિક તપાસમાં વચેટિયા નિલેશ તડવી પાસેથી જપ્ત કરાયેલા મોબાઈલમાં ઉના પીએસઆઈ અને એએસઆઈ સાથેના સંવાદો મળ્યા છે, જેમાં ચેકપોસ્ટ પર ભ્રષ્ટાચાર થતો હોવાનું પણ ઉજાગર થયું। જો કે ગુનો નોંધાયા બાદ એએસઆઈ નિલેશ મૈયા અને પીએસઆઈ એનકે ગોસ્વામી બંને ભૂગર્ભમાં ઉતરી ગયા છે। તો રાજ્યમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું। દ્વારકાના લાલુકા ગામમાં 45 વર્ષીય વ્યક્તિનું મોત થયું। અચાનક છાતીમાં દુખાવા બાદ મોત થયું છે। ખેડૂતનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું પરિવારજનોએ દાવો કર્યો। તો જામનગરમાં આંગણવાડીમાં મારામારીનો વિડીયો વાયરલ થયો છે। હાપા પાસેની આંગણવાડીમાં મારામારી થઈ હતી। તિથિ ભોજનમાં નાસ્તા મામલે બોલાચાલી થઈ હતી। લાભાર્થી તરફથી તિથિ ભોજન અપાયું હતું, જેમાં નાસ્તામાં ગાંઠિયા અને બુંદી હતા અને 50 બાળકોની સંખ્યા હતી, જેમાં એક મહિલાએ આંગણવાડીમાં બાળકોને નાસ્તો કેમ ઓછો આપ્યો તે બાબતે બોલાચાલી કરી હતી, જે મારામારીમાં પરિણમી હતી। તો મહિલાએ કાર્યકર સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તિથિ ભોજનમાં નાસ્તા મામલે બોલાચાલી થઈ, જે બાદ મારામારી થઈ ગઈ હતી। તો આ વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે। હાપા પાસેની આ આંગણવાડી છે કે જ્યાં તિથિ ભોજન સમયે મારામારીના દ્રશ્યો સામે આવ્યા। નાસ્તા બાબતે ઝઘડો થયો અને ઝઘડો
મારામારીમાં પરિણમ્યો. ફોન લાઈન પર સંવાદદાતા કિંજલ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. કિંજલ, શું છે સમગ્ર મામલો? કેમ આટલી મારામારી થઈ? બિલકુલ લુબના, જે પ્રકારે વાત કરવામાં આવે, જામનગરના હાપા પાસે આવેલ આંગણવાડી છે, ત્યાં મહિલા કાર્યકર સાથે મારામારીનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગઈકાલે જ્યારે તિથિ ભોજન આપવામાં આવ્યું હતું, કોઈ પણ લોકોને પ્રસંગ હોય તો તેના તિથિ ભોજન છે તે બાળકોને આપવામાં આવે છે. એવી જ રીતે કાલે તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. આ તિથિ ભોજનમાં નાસ્તામાં બાળકોને ગુંદી અને ગાંઠિયા આપવામાં આવ્યા હતા. પરંતુ જે આંગણવાડીમાં 50 જેટલી સંખ્યા છે તેમાં ક્યાંક ને ક્યાંક જે બાળકો હોય છે તેમાં નાસ્તાની માત્રા ઓછી. જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. આજથી 9મા નેશનલ બુક ફેરની થશે શરૂઆત. જીએમડીસી ખાતે યોજાનાર બુક ફેરના સીએમ તેમની શરૂઆત કરાવશે. 65 પબ્લિશર સહિત 140 જેટલા બુક સ્ટોલ લાગશે. બપોરે 12 થી રાત્રે 10 સુધી ચાલશે બુક ફેર. બુક ફેરમાં મુલાકાતીઓને મળશે ફ્રી એન્ટ્રી. બુક ફેર સાથે ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલનું પણ આયોજન. બુક ફેરમાં પબ્લિશરો, સાહિત્યકારો હાજર રહેશે. આ વર્ષે સ્ટોલની પણ સંખ્યામાં વધારો કરાયો છે. 6 થી 12 જાન્યુઆરી સુધી આ બુક ફેર ચાલશે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ. રાજસ્થાનમાં ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો છે. માઉન્ટ આબુમાં ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર જોવા મળી રહ્યું છે. માઉન્ટ આબુમાં સિઝનમાં પહેલીવાર તાપમાનનો પારો માઇનસમાં પહોંચી જતા આબુ જમ્મુ કાશ્મીર બની ગયું હતું. ચારે તરફ બરફની ચાદર છવાઈ ગઈ હતી, જેને લઈ મેદાની વિસ્તારો અને ખેતરોમાં બરફ જામી ગયો છે. અહીંની સૌથી ઊંચા પહાડોની ચોટી ગુરુ શિખર પર પણ બરફ જામી ગયો છે. આબુમાં સિઝનમાં પ્રથમવાર ઠંડીનો પારો -3 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો ઠૂંઠવાઈ ગયા. માઉન્ટ આબુમાં ગાડીઓ પર અને મેદાની પ્રદેશમાં પડેલો ઝાકળ જામી જવાથી કુદરતે અહીં સફેદ ચાદર પાથરી છે. તાપમાનનો પારો ગગડતા મેદાની વિસ્તારો, ઘરો, હોટલોની બહાર પાર્ક કરેલી કાર અને 2 વ્હીલર પર અને રેસ્ટોરન્ટમાં રાખવામાં આવેલા ટેબલો પર બરફ જામી ગયો. તો બીજી તરફ હોટલમાં રોકાયેલા પ્રવાસીઓ બરફ જોઈને રોમાંચિત થઈ ગયા છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી માઉન્ટ આબુ પહોંચેલા પ્રવાસીઓને કાશ્મીર, મનાલી જેવો અહેસાસ આબુમાં થઈ ગયો. વહેલી સવારે પ્રવાસીઓ ચાની ગરમ ચુસ્કીઓની મદદથી ઠંડીનો હરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો કડકડતી ઠંડીના કારણે લોકોના જનજીવન પર અસર થઈ. ઠંડીને કારણે વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો ઠંડીથી બચવા તાપણા અને ગરમ ચાનો સહારો લઈ રહ્યા છે. રાજ્યમાં ઠંડીનું આક્રમણ વધ્યું છે. રાજ્યમાં છેલ્લા 1 અઠવાડિયાથી કડકડતી ઠંડી પડી રહી છે. લોકો હાર થીજવતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. હજુ 7 જાન્યુઆરી સુધી ગાત્રો થીજવતી ઠંડી સહન કરવી પડશે. 9.9 ડિગ્રી તાપમાન સાથે કેશોદ અને નલિયા સૌથી ઠંડુ શહેર છે. તો ભુજમાં 10.9 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 13.8, ગાંધીનગરમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ડીસામાં 11.2 ડિગ્રી તાપમાન છે. 11 શહેરોમાં 13 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. બીજી તરફ રાજ્યભરમાં ગાઢ ધુમ્મસની ચાદર જવાતા ગુજરાત હિલ સ્ટેશન બની ગયું છે. નર્મદા જિલ્લામાં પણ સવારથી જ ગાઢ ધુમ્મસનો કહેર જોવા મળ્યો. સવારે એસટી બસ સ્ટેશન પર ઠંડી અને ધુમ્મસને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો. આ બાજુ નવસારીમાં પણ ધુમ્મસ છવાયું. ગણદેવીમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકી પડી. શાકભાજી અને ડાંગર પકવતા ખેડૂતોને ચિંતા વધી. વલસાડમાં પણ વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું. ગાઢ ધુમ્મસને કારણે જિલ્લામાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો. શહેરના રસ્તાઓ પર પણ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી થઈ હતી. ઊંઝા તાલુકાના દાસજ ગામની ચોકડી પાસે એક ગમકવાર અકસ્માત સર્જાયો. કાર ચાલકે ગાડી ગફલતભરી રીતે હંકારી ડિવાઈડર સાથે અથડાવતા ગાડી પલટી મારી હવામાં ઉછળી હતી અને નાળાની અંદર ખાબકી હતી. અકસ્માતગ્રસ્ત બ્રેઝા ગાડીમાં 2 યુવકો હતા, જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઈ જવાતો હતો. 54,000નો વિદેશી દારૂનો મુદ્દામાલ મળ્યો. ઘટનામાં એકનું મોત થયું, એક સારવાર હેઠળ છે. દાસજ ગામમાં અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને તાત્કાલિક ઊંઝા પોલીસને જાણ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે મહેસાણાના મગાપુરા વિસ્તારમાં રહેતા ઠાકોર કિશનજી અને ઠાકોર બળવંતજી બંને બ્રેઝા ગાડીમાં સવાર થઈને વિદેશી દારૂની હેરાફેરી માટે નીકળ્યા હતા. જે દરમિયાન ઊંઝાના દાસજ ગામે કાર ચાલક ઠાકોર કિશનજીએ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત સર્જાતા કાર હવામાં ઉછળીને નાળામાં ખાબકી હતી. ઘટનામાં કારનો બુકડો બોલી ગયો હતો. આ બાજુ બનાસકાંઠામાં મોટો અકસ્માત સર્જાયો છે, જેમાં 4 લોકોના મોત થયા છે. ખોરડા નજીક હાઈવે પર આ અકસ્માત સર્જાયો.
કારમાં સવાર પરિવાર ઊંઝાથી વાવ પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે ટ્રક સાથે ધડાકાભેર કારનો અકસ્માત થયો હતો. બનાવની જાણ થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ અકસ્માત એટલો ભયંકર હતો કે એક જ પરિવારના 4 લોકોના કમકમાટી ભર્યા મોત થઈ ગયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાર આખી સેન્ડવિચ બની ગઈ, કારનો કચ્ચરગાંઠ નીકળી ગયો છે. અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં સ્મૃતિ મંદિર રોડ પર આવેલા આલોક પુષ્પક બંગલોઝમાં પાર્ક કરેલી ગાડીઓમાં વિશાળ આગ લાગી. વહેલી સવારે આગ લાગતા સ્થાનિકો જાગી ગયા. આગને પગલે લોકોમાં ભાગદોડ મચી જવા પામી. વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ એક ગાડીમાં આગ લાગી. આલોક પુષ્પક બંગલોઝની ગલીમાં પાર્ક કરેલી એક ગાડીમાં આગ લાગી ગઈ હતી, જે આગ વધતા અન્ય 3 ગાડીઓમાં પણ